So let's start from instruction number 15. Okay, sorry. So now at instruction number 15, we are having the label that is next. Now we will enter this entry in the symbol table, and what is the address of this next? That is 214. See, here we are using the label like loop. So loop no address શું છે 202. અહીંયા છે next. So next no address છે 214. Because here we are declaring some labels. અહીંયા આપણે જે લેબલ્સ છે એની ડેફિનેશન આપી રહ્યા છીએ કે ભાઈ નેક્સ્ટ લેબલ છે તો ત્યાં શું કરવાનું, લૂપ લેબલ છે તો ત્યાં શું કરવાનું, તો જ્યાં ડેફિનેશન હોય ત્યાં એનું એડ્રેસ હોય. ઓકે, સો હિયર લૂપ તો એનું એડ્રેસ છે 202, હિયર નેક્સ્ટ તો એનું એડ્રેસ છે 214. તો નેક્સ્ટ ઇઝ અ ન્યૂ વર્ડ, તો એની એન્ટ્રી સિમ્બોલ ટેબલમાં કરવાની વિથ ધ એડ્રેસ 214. ઓકે, સો જ્યારે આપણે અહીંયા નેક્સ્ટની ડેફિનેશન જો અહીંયા 15 ઇન્સ્ટ્રક્શન ઉપર છે, બટ વી હેવ ઓલરેડી યુઝ ઇટ એટ ઇન્સ્ટ્રક્શન નંબર 12. તો જ્યારે આપણે એનો યુઝ કરેલો ત્યારે એનું એડ્રેસ અહીંયા બાકી રાખેલું એન્ડ ઇનકમ્પ્લીટ ઇન્સ્ટ્રક્શનની અંદર એની એન્ટ્રી કરેલી આ રીતે નેક્સ્ટ લોકેશન કાઉન્ટર 210 એનું એડ્રેસ બાકી હતું, બીકોઝ એટ દેટ ટાઈમ વી ડોન્ટ નો ધ એડ્રેસ. બટ નાઉ કે જ્યારે હવે એની જ્યાં એ ડેફિનેશન સુધી આપણે પહોંચી ગયા છીએ તો હવે આપણને એનું એડ્રેસ ખબર છે શું છે 214. સો નાઉ વી વિલ કમ્પ્લીટ અવર એન્ટ્રી. સો ઇનકમ્પ્લીટ ટેબલમાં અહીંયા we will enter that the address of next is 214. In the same way for symbol table. In the same way for symbol table, then we address છે 214 that we will enter, because see અહીંયા ઇન્સ્ટ્રક્શન નંબર 12 માં આપણે નેક્સ્ટ લેબલનો યુઝ કરેલો, બટ જ્યારે એનો યુઝ થયો ત્યારે એનું એડ્રેસ આપણને ખબર નહીં હતી, બીકોઝ એની ડેફિનેશન ક્યાં આવે છે ઇન્સ્ટ્રક્શન નંબર 15 ઉપર. સો દેટ ઇઝ નોન એઝ ફોરવર્ડ રેફરન્સ. That is known as forward reference. What happened in forward reference? Forward reference, we are using some variable previously and after that we are declaring it. કે જેનો યુઝ આપણે પહેલા કરી લઈએ છીએ બટ એની ડિક્લેરેશન છે એ પછીથી કરીએ છીએ. So that is the problem. It is one type of problem, that is forward reference. કોઈ બી વેરિયેબલનો યુઝ પહેલાં કરો અને ડિક્લેરેશન પછી કરો તો ઓલવેઝ એમાં એરર આવે છે. જ્યારે તમે કોઈ સીમાં કે એમાં પ્રોગ્રામ રન કરશો તો જેનો યુઝ તમે પહેલાં કર્યો હશે અને ડિક્લેરેશન પછી કરી હશે તો એ ઓલવેઝ તમને એરર આપે છે, બીકોઝ ઇટ ઇઝ વન ટાઈપ ઓફ પ્રોબ્લેમ. So that problem, that is known as forward reference. Now how we are solving in assembler, how we are solving this forward reference problem? સો એ સોલ્વ કરવા માટે આપણે શું કરીએ છીએ કે જ્યારે બી આ ટાઈપનો કોઈ વેરિયેબલ યુઝ થાય કે જે આપણને ખબર નથી કે કઈ જગ્યા ઉપર સ્ટોર છે કે એનું એડ્રેસ શું છે આપણને નથી ખબર, તો આપણે શું કરીએ છીએ આ જે ટેબલ આપણે ક્રિએટ કરેલું છે દેટ ઇઝ ટેબલ ઓફ ઇનકમ્પ્લીટ ઇન્સ્ટ્રક્શન, એની અંદર આપણે એની એન્ટ્રી કરતા જઈએ છીએ, એની એડ્રેસ ફિલ્ડ બાકી રાખીએ છીએ કે જેથી કરીને ફ્યુચરમાં જ્યારે એની ડિક્લેરેશન આવશે અને આપણને એનું એડ્રેસ ખબર પડશે તો એ વખતે આપણે આપણા ટેબલને શું કરી દઈશું, અપડેટ કરી દઈશું, જેમ આપણે નેક્સ્ટમાં કર્યું તેમ. નેક્સ્ટમાં આપણે એન્ટ્રી કરીને રાખેલી જ્યારે 12 ઉપર હતા ત્યારે કે ભાઈ નેક્સ્ટ નામનો કોઈ વેરિયેબલ છે જેનું એડ્રેસ આપણને નથી ખબર. પછી આપણે શું કર્યું, જ્યારે 15 પર આવ્યા ત્યારે આપણને ખબર પડી કે નેક્સ્ટ જે છે એનું એડ્રેસ છે 214, તો એને આપણે અહીંયા ઇનકમ્પ્લીટ ટેબલ ઇન્સ્ટ્રક્શનની અંદર શું કરી નાખ્યું, અપડેટ કરી નાખ્યું. So that's how using the table, that is table of incomplete instruction,
we are solving the problem of forward reference. Okay. Okay, now okay, after that સબ, તો સબ માટેનો કોડ છે 02 જે તમને ઓપકોડ ટેબલમાંથી મળી જશે. AREG. ઓકે, એ જે એની છે એ લોકોએ એઝ અ રજિસ્ટર વેલ્યુ લીધેલી છે જેને 6 આપેલું છે. ઇટ ઇઝ નોટ એની લેબલ, it is not a label, it is a value of some register. Okay, it is not labeled. After that AREG, તો obviously AREG માટે 1 આવશે અહીંયા. This is 1. Okay, now again we are having new literal, that is 1. So what we'll do, એની એન્ટ્રી કરીશું અહીંયા, that is literal 1. લોકેશન કાઉન્ટર છે એનું 214, and now we don't know the address, so let's keep it empty. Let's keep it empty. In the same way for literal table, because it is one type of literal, તો એની એન્ટ્રી અહીંયા index 3 ઉપર 1 and એનું એડ્રેસ અત્યારે હાલ empty રાખવાનું, because we don't know the address, so let's keep it empty also. So બંને જગ્યાએ એની એન્ટ્રી કરી દેવાની, એક literal ટેબલમાં and એક આપણા ટેબલમાં. આ જે ટેબલ છે તે. Then move forward. Okay, next instruction, એના માટે 07 is a code. Then LT, see જો આ જે LT છે that is the meaning of less than. GT હોય તો એનો meaning થશે greater than. LT that is less than, કે તમે કોઈ વેલ્યુને કમ્પેર કરાવતા હોય, less than, greater than, એ ટાઈપ. તો LT means less than, કોઈ જગ્યાએ GT આવશે તો GT means greater than, તો એના માટેનું કોડ આવશે that is 1. That is 1. Again, if you are doing some comparisons between two variables or something, that like less than or greater than or equivalent, એ ટાઈપનું, તો એના માટે અહીંયા લીધેલું છે એ લોકોએ LT. ઓકે, સો LT is for less than, કે એના માટેનું બી ટેબલ છે કે જેમાં LT માટેનો કોડ છે 1. સો એટલે અહીંયા એ લોકોએ 1 લખેલું છે. Again we are having the new variable, that is back. So new variable છે back, so make the entry here back, and its location counter is 215, and let's keep it empty, that is address field. In the same way for, it is one type of symbol, literal નથી, symbol છે, so એની એન્ટ્રી અહીંયા બેકની અહીંયા કરી નાખવાની. લોકેશન એનું એડ્રેસ અત્યારે એમ્પ્ટી રાખવાનું, જ્યારે આવશે ત્યારે એનું એડ્રેસ જોઈ લઈશું. અત્યારે હાલ આપણને નથી ખબર, because we are using it but we don't have any declaration. એની declaration અહીંયા 22 પર આવશે જુઓ. ઓકે, સો બેક માટે એનું એડ્રેસ આપણે એમ્પ્ટી રાખ્યું. Again a new label, that is last is a new label જેનું એડ્રેસ છે 216, જેનું એડ્રેસ છે અહીંયા 216. સો એની એન્ટ્રી અગેન અહીંયા સી, જેના એડ્રેસ તમને ખબર છે એની એન્ટ્રી તમારે આ ટેબલમાં નથી કરવાની. ટેબલ ઓફ ઇનકમ્પ્લીટ ઇન્સ્ટ્રક્શનમાં જેના એડ્રેસીસ તમને ખબર હોય એની એન્ટ્રી નથી કરવાની. આનું નામ જ છે કે ભાઈ ઇનકમ્પ્લીટ ઇન્સ્ટ્રક્શન. તો જે વસ્તુ ઇનકમ્પ્લીટ હોય, જેના એડ્રેસીસ નથી ખબર, તમારે એની જ એન્ટ્રી આ ટેબલમાં કરવાની. ધોઝ થિંગ્સ વિચ આર ઇનકમ્પ્લીટ, નોટ ફોર ધેટ કે જેમાં તમને ખબર છે. જેમ કે આપણે અહીંયા જો લાસ્ટ ઇઝ અ લેબલ,
એને કયા એડ્રેસ ઉપર સ્ટોર છે 216 ઉપર. સો ધેટ વી નો. સો એની એન્ટ્રી આપણે આમાં નથી કરવાની, એની એન્ટ્રી ડાયરેક્ટ સિમ્બોલ ટેબલમાં કરી દેવાની. બીકોઝ ઇટ ઇઝ વન ટાઈપ ઓફ ન્યૂ સિમ્બોલ, તો ઓબ્વિયસલી આપણે એને સિમ્બોલ ટેબલમાં સ્ટોર કરવું પડશે ફોર ફ્યુચર યુઝ. ફોર ફ્યુચર યુઝ. તો લાસ્ટ એનું એડ્રેસ છે 216, જે આપણે અહીંયા સિમ્બોલ ટેબલમાં સ્ટોર કરી દીધું. ઓકે. આફ્ટર ધેટ સ્ટોપ. તો સ્ટોપ ઇઝ વન ટાઈપ ઓફ ડાયરેક્ટિવ. સો એના માટે કોઈ મશીન કોડ અહીંયા જનરેટ નહીં થાય, એટલે બધી જગ્યાએ 000 એ લોકોએ પુટ કરેલું છે. નાઉ વી આર હેવિંગ ઓરિજિન. ઓરિજિનમાં શું લખ્યું છે? લૂપ પ્લસ 2. વોટ વિલ સી? લૂપનું એડ્રેસ. લૂપનું એડ્રેસ છે 202 પ્લસ 2. સો વી આર હેવિંગ ધ વેલ્યુ ધેટ ઇઝ 204. એ 204 કોને આપવાનું? આપણે નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શનને આપવાનું. ધેટ ઇઝ ધ મિનિંગ ઓફ ઓરિજિન. વોટ વી આર ડુઈંગ? વી આર ગેટિંગ ધ વેલ્યુ. વેલ્યુ આપણને શું મળી? 202 પ્લસ 2 ધેટ ઇઝ 204. એ જે એડ્રેસ મળ્યું છે એ આપણે કોને આપવાનું? તો આપણે નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શનને આપવાનું. સો હિયર ધ નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન ઇઝ મલ્ટિપ્લિકેશન. વી હેવ ગિવન ધ લોકેશન કાઉન્ટર ઓર એડ્રેસ ધેટ ઇઝ 204. સો આપણી નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શનનું એડ્રેસ આવી જશે 204. ઓકે. નાવ મલ્ટિપ્લિકેશન છે તો 03 આવશે. CREG છે તો અહીંયા 3 આવશે. Again a new symbol that is B. So let's make the entry here, that is B, and the location counter. B upper location counter છે 204. So 204. We don't know the address. Okay. In the same way for symbol table. Symbol table માં B ની entry એનું એડ્રેસ હાલ empty રાખવાનું. Okay. So instruction number 19 is complete. Again we are having the origin. Origin માં છે last plus 1. So last નું એડ્રેસ 216 plus 1 એટલે કે 217 કોને આપીશું? આપણી નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શનને. તો નાઉ 21 ઇન્સ્ટ્રક્શનનું એડ્રેસ શું આવશે? 217. ઓકે. હવે this statement is a declarative statement. It is not imperative statement. અહીંયા DS લખેલું છે. Here we have written DS. મતલબ કે declarative statement છે. Obviously એનો કોઈ machine code નહીં આવશે. So here empty. But here what we are doing? We are declaring the storage for A. That means કે આપણે હવે A ને ડિક્લેર કરી રહ્યા છીએ, જેનો યુઝ આપણે અહીંયા કરેલું. જુઓ 3 અને 4 માં આપણે એનો યુઝ કરેલો, જે ડિક્લેર ક્યાં થાય છે? હવે થાય છે. ઇન્સ્ટ્રક્શન 21 ઉપર ડિક્લેર થાય છે. તો નાઉ વી આર હેવિંગ ધ એડ્રેસ ઓફ A, કે A ક્યાં સ્ટોર છે? જુઓ ધીસ ઇઝ A. એ ક્યાં સ્ટોર કરેલો છે? 217 ઉપર. So now we will complete our table here. જે A છે તેનું લોકેશન કાઉન્ટર 201 હતું. એનું એડ્રેસ શું છે? ભૂલી ગયું. એનું એડ્રેસ છે 217. તો અહીંયા હવે આપણે એની એન્ટ્રી શું કરી નાખીશું? કમ્પ્લીટ. ધેટ ઇઝ 217. અને સિમ્બોલ ટેબલમાં બી સેમ હશે. જો સિમ્બોલ ટેબલ. ઓકે. તો એ માટેનું એડ્રેસ છે 217. બીકોઝ એ ડિક્લેર ક્યાં થાય છે? 217 લોકેશન કાઉન્ટર ઉપર. ઓકે. તો ધેટ્સ હાઉ વી વિલ કમ્પ્લીટ અવર ઇનકમ્પ્લીટ ટેબલ. એની જે એન્ટ્રીઝ જે છે, જેટલાના બી એડ્રેસ બાકી છે, એને આ રીતે આપણે કમ્પ્લીટ કરતા જઈશું. તો એ માટેનું એડ્રેસ મળી ગયું. ધેટ ઇઝ 217. નેક્સ્ટ ઇઝ બેક. હવે બેકને કયું એડ્રેસ આપવાનું? હિયર વી આર યુઝિંગ ઇક્વેલેન્ટ. તો ઇક્વેલેન્ટ માટે મેં કીધેલું કે આ જે લૂપનું એડ્રેસ છે, લૂપનું એડ્રેસ એ આપણે બેકને આપી દઈશું. સો લૂપનું શું એડ્રેસ હતું? લૂપનું એડ્રેસ છે 202. ધેટ એડ્રેસ વી વિલ ગીવ ટુ ધી બેક, બીકોઝ ઇક્વેલેન્ટનું મિનિંગ જ એ થાય. ઇક્વેલેન્ટનું મિનિંગ જ એ થશે. સો બેકનું એડ્રેસ શું સ્ટોર કરીશું આપણે? 202. So let's complete here. બેક માટે અહીંયા એડ્રેસ આવશે 202. એન્ડ સિમ્બોલ ટેબલમાં બી એ જ છે કે નહીં એ જોઈ લઈએ.
જો બેક માટે 202 ડન. આફ્ટર ધેટ a new declaration, that is variable b declare કરેલો છે 218 ઉપર. સો b નું એડ્રેસ છે આપણું 218. સો અહીંયા બી જે હતું, જે આપણે એડ્રેસ બાકી રાખેલું ત્યાં આપણે કમ્પ્લીટ કરીશું, ધેટ ઇઝ 218. સેમ ફોર સિમ્બોલ ટેબલમાં ચેક કરી લઈએ એ લોકોએ શું આપેલું છે બી માટે 218. સો દેટ ઇઝ ધ એડ્રેસ. After that it is end means end of program. Okay, now I have told you કે પ્રોગ્રામમાં જ્યારે LTORG આવે ત્યારે આઈધર એન્ડ આવે ત્યારે બંનેમાંથી કોઈ એક, બંનેમાં આઈધર કન્ડિશન લાગશે, આઈધર LTORG આઈધર એન્ડ. તો એ વખતે શું કરવાનું કે પ્રોગ્રામમાં એના પ્રીવિયસ તમે જેટલા બી લિટરલ્સની એન્ટ્રી લિટરલ્સને એડ્રેસ અસાઇન કરવાના બાકી છે એટલા લિટરલ્સને એડ્રેસ અસાઇન કરવાનું. ડન. સો લિટરલ ટેબલમાં આપણે 1 ની એન્ટ્રી કરેલી જેનું એડ્રેસ આપણને ખબર નહીં હતી, તો હવે એને એડ્રેસ કયું અસાઇન કરીશું? એન્ડનું અસાઇન કરીશું. સો એન્ડનું એડ્રેસ શું છે? 219. બીકોઝ એની પ્રીવિયસ ઇન્સ્ટ્રક્શનમાં 218 હતું, તો એન્ડનું શું થશે? 219 થશે. એન્ડ ધેટ એડ્રેસ વી વિલ અસાઇન ટુ અવર લિટરલ. સો હિયર યુ કેન સી લિટરલ ટેબલમાં જો 1 ને કયું એડ્રેસ અસાઇન કર્યું છે? 219. that is the address of end. Done. Okay, and same આપણે એમાં આપણે અહીંયા બી કરવી પડશે એન્ટ્રી બી. ઓકે, બી ઓલરેડી આપણે અહીંયા ઉપર કરેલું જ છે, તો અહીંયા હું ડિલીટ કરી દઉં છું. અહીંયા આવશે બી માટે 218 અને 1 માટે આવશે 219. સો નાઉ વી આર હેવિંગ જે ઇનકમ્પ્લીટ ટેબલ હતું એ એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે. નાઉ વી આર ડુઈંગ બેક પેચિંગ. નાઉ વોટ ઇઝ બેક પેચિંગ? સો ઇન ધ પ્રોસેસ ઓફ બેક પેચિંગ વોટ વિલ સ્ટાર્ટ કે આપણી જોડે આ જે ટેબલ છે એનું લોકેશન કાઉન્ટર જોઈશું. એ જ લોકેશન કાઉન્ટર ઉપર જઈને આપણે અહીંયા જે ફિલ્ડ જે એડ્રેસીસ બાકી રાખેલા એ એડ્રેસીસને ત્યાં અપડેટ કરીશું. સો દેટ ઇઝ નોન એઝ બેક પેચિંગ. કે સૌથી પહેલા આપણે શું કર્યું, અહીંયા એડ્રેસ ફિલ્ડ કે જેના વિશે આપણી જોડે ડેટા નહીં હતા એ ડેટાને આપણે અહીંયા બાકી રાખેલા. ઓકે, we have complete our incomplete table. Now we'll do back patching. How? So let's see what is back patching. So શું સ્ટાર્ટ અહીંયાથી સ્ટાર્ટ કરવાનું આપણા ટેબલમાંથી. ટેબલનું લોકેશન કાઉન્ટર જોવાનું. લોકેશન કાઉન્ટર શું છે? 202 સોરી 200. 200 લોકેશન કાઉન્ટર ઉપર જે એડ્રેસ ફિલ્ડ બાકી છે ત્યાં લખી નાખવાનું 211. સો હિયર 200 એમાં એડ્રેસ ફિલ્ડ આપણે 5 માટે બાકી રાખેલું, બીકોઝ એ ટાઈમ પર આપણી જોડે એનું એડ્રેસ નહીં હતું. સો જે બાકી હતું 211 એને આપણે શું કરી નાખીશું? અપડેટ. ઓકે, ઇન ધ સેમ વે ફોર 201. તો 201 લોકેશન કાઉન્ટર ઉપર એડ્રેસ અહીંયા જે બાકી હતું ત્યાં લખી નાખીશું 217. તો દેટ્સ હાઉ વી આર ડુઈંગ ધ બેક પેચિંગ. કે ટેબલમાંથી ડેટા જે આપણે કમ્પ્લીટ કર્યા, અપડેટ કર્યા, ત્યાંથી એ ડેટાને વિલ બેક પેચ ટુ અવર ઓરિજિનલ ડેટા. દેટ ઇઝ ધીસ. કે જે બી ફિલ્ડ આપણે બાકી રાખેલી તે આપણે પાછા જઈશું અને ત્યાં જઈને શું કરીશું? અપડેટ. સો દેટ પ્રોસેસ ઇઝ નોન એઝ back patching. Okay, so here we have seen one example. After that, the second example that we will solve in the practical session, because in practical session we are having the program that is study of single pass assembler. In that I will upload one new example that you have to solve by yourself.
તો એની પહેલા હું તમને ફરીથી એક બીજું એક્ઝામ્પલ સમજાવીશ અને પછી તમને એક્સરસાઇઝ કરવા આપીશ. સો દેટ્સ વાય થિયરી પોર્શનમાં આપણે એક સોલ્વ કરી નાખ્યું. હવે પર્ટિક્યુલર તમારો જે લેબનો સ્લોટ આવશે ત્યાં હું તમને બીજું એક્ઝામ્પલ સોલ્વ કરાવીશ. એન્ડ થર્ડ એક્ઝામ્પલ યુ હેવ ટુ સોલ્વ બાય યોર સેલ્ફ. ઓકે, નાઉ we'll move to the theory portion. That is, we have already seen this design specifications of assembler. We have also seen this, okay, how we are doing analysis phase. Analysis phase માં આપણે શું કરતા ગયા, મેમોનિક ટેબલ આપણી જોડે હતું અને સિમ્બોલ ટેબલને આપણે કન્સ્ટ્રક્ટ કર્યું. એન્ડ સિમ્બોલ ટેબલમાંથી એડ્રેસીસ લઈને આપણે એનું કન્વર્ઝન શેમાં કર્યું, મશીન કોડમાં. So that's how this figure is shows that we are combining the data in the analysis phase. જેમ જેમ આપણે પ્રોગ્રામને સ્કેન કરતા ગયા હતા તેમ તેમ આપણે લિટરલ્સની વેલ્યુ અને સિમ્બોલ્સની જે બી ઇન્ફોર્મેશન હતી એ સિમ્બોલ ટેબલમાં સ્ટોર કરતા ગયા. પછી આપણે લાસ્ટમાં શું કર્યું, એ જે ડેટા આપણે સ્ટોર કર્યા છે કે એના એડ્રેસીસ ને બધું એમાંથી આપણે મશીન કોડમાં કન્વર્ઝન કર્યું. તો એને કહેવાશે સિન્થેસિસ ફેઝ, કે જેમાં આપણે મશીન કોડમાં કન્વર્ઝન કરીએ છીએ. ઓકે, આફ્ટર ધેટ ઓકે, સો આ જે થિયરી છે એને એકવાર આપણે જોઈ લઈએ. what we are doing in analysis phase. So primary function that performed by analysis phase is the building of symbol table. Basically we are building the symbol table during analysis phase. That is the main task of your analysis phase. Okay, after that we are determining the addresses of symbolic name. So yes, I have shown you that how we are finding the addresses of our symbol. So that we are doing in the in the analysis phase. We are assigning the address to our symbols. So that is the another task. After that, how we are assigning the addresses. તો તમે જોયું કે we are using the location counters. કોઈ બી વેરિયેબલ્સ કે લેબલ્સ હતા તો એને આપણે એડ્રેસીસ કેવી રીતે અસાઇન કર્યા, on the basis of each location counter. એના લોકેશન કાઉન્ટરમાં જે વેલ્યુ સ્ટોર હતી એના પરથી આપણે એને એડ્રેસીસ અસાઇન કર્યા. તો અહીંયા એ જ વસ્તુ લખેલું છે, we are assigning addresses using the location counter. After that we are maintaining or we can say we are doing the location counter processing. Location counter processing કેવી રીતે આપણે પ્રોસેસ કરી કે સપોઝ જો હું એક્ઝામ્પલમાં જ બતાવ્યું તો લોકેશન કાઉન્ટરની પ્રોસેસ આપણે કેવી રીતે કરેલી. જો અહીંયા 200 હતું, સિમ્પલી નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન હોય તો 201, નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન હોય તો 202, દેટ ઇઝ ઓકે. બટ પછી જ્યારે આ ટાઈપનું કંઈક ઓરિજિન ટાઈપની કોઈ ડાયરેક્ટિવ્સનો યુઝ થાય તો આપણે લોકેશન કાઉન્ટરને શું કરતા હતા, અપડેટ પણ કરતા હતા. અહીંયા જો 204 થઈ ગયું, ઇન ધ સેમ વે અહીંયા 217 થઈ ગયું બેઝડ ઓન ધીસ ઇન્સ્ટ્રક્શન્સ. તો દેટ ઇઝ નોન એઝ લોકેશન કાઉન્ટર પ્રોસેસિંગ, કે લોકેશન કાઉન્ટર્સની વેલ્યુઝને આપણે અપડેટ કરતા રહીએ છીએ. ઓરિજિન જેવી કોઈ ઇન્સ્ટ્રક્શન આવે તો આ રીતે એની ડાયરેક્ટ વેલ્યુ ચેન્જ થઈ જશે. અધરવાઇઝ we are simply increment it by 1. We are simply increment it by 1. Okay, so that is known as location counter processing. Okay, we are updating the value of location counter. After that સેમ વસ્તુ છે, અહીંયા બી એ જ લખેલું છે કે આપણે પ્રોગ્રામમાંથી લેબલ્સને આઇસોલેટ કરીએ છીએ, નેમોનિક ઓપકોડ્સને આઇસોલેટ કરીએ છીએ અને ઓપરાન્ડ ફિલ્ડ્સને આઇસોલેટ કરીએ છીએ. કે જેમ કે લિટરલ્સ આવતા હતા તો એને લિટરલ ટેબલમાં સ્ટોર કરાવતા હતા,
સિમ્બોલ્સ આવતા હતા તેને સિમ્બોલ ટેબલમાં સ્ટોર કરાવતા હતા. એ રીતે આપણે દરેક વસ્તુને શું કરતા હતા? આઇસોલેટ. આફ્ટર ધેટ, if a label is present, then enter the pair, that is symbol and LC content, that is location counter, in a new entry of symbol table. કોઈ ન્યૂ લેબલ આવ્યું તો એની એન્ટ્રી આપણે સિમ્બોલ ટેબલમાં કરાવતા હતા. After that, check the validity of mnemonic opcodes and perform LC processing. LC processing મેં તમને હમણાં બતાવ્યું એ કે આપણે જે લોકેશન કાઉન્ટરને અપડેટ કરીએ છીએ તે. So these 4 things we are doing in the analysis phase. After that, synthesis phase કે આપણે synthesis phase માં શું કરીએ છીએ? ઓકે, so શું કરીએ છીએ આપણે સિન્થેસિસ ફેઝમાં? ઓરિજિનલમાં એડ્રેસીસ અસાઇન કરીએ છીએ. જો અહીંયા લખ્યું છે, what we are doing, the address of name 1, આ જે વેરિયેબલ છે 1 એને એડ્રેસ અસાઇન કરીએ છીએ, જે બી સિમ્બોલ ટેબલમાંથી આપણને મળશે તે વાળું. એન્ડ મશીન ઓપરેશન કોડ કરસ્પોન્ડિંગ ટુ મેમોનિક મૂવ આર, એટલે કે આ જે મૂવ આર છે એનું બી જે મશીન કોડ હોય તે બી આપણે શું કરીએ છીએ? અસાઇન. So ultimately we are assigning the addresses or machine codes to our assembly language. After that, અહીંયા શું લખ્યું છે? The information of this variable 1, it must be available by analysis phase. શું કહે છે કે આ જે વેરિયેબલ 1 છે એનું એડ્રેસ કે એની જે બી ઇન્ફોર્મેશન હોય તે આપણને એનાલિસિસ ફેઝ વખતે મળી જવી જોઈએ. તો ઓબ્વિયસલી મેં તમને એક્ઝામ્પલમાં બતાવેલું કે સિમ્બોલ ટેબલમાં એની એન્ટ્રી કરેલી, જેમ જેમ પ્રોગ્રામ સ્કેન કરતા જતા હતા એની જેટલી બી ઇન્ફોર્મેશન આપણને મળતી જતી હતી એને આપણે સિમ્બોલ ટેબલમાં અપડેટ કરતા જતા હતા. ઓકે, સો એનાલિસિસ ફેઝ વખતે જ આપણને કોઈ બી વેરિયેબલ્સ હોય એની આપણને ડિટેલ્સ ફેચ થઈ જાય છે અને પછી જ આપણે એનું જે એડ્રેસ મળ્યું છે એને આપણા કોડમાં કન્વર્ટ કરીએ છીએ. સેમ ફોર મૂવઆર. મૂવઆર માટે બી એ જ વસ્તુ છે કે આપણને એનો મશીન કોડ આપણી જોડે અવેલેબલ હોવો જોઈએ. આફ્ટર ધેટ બસ એ જ વસ્તુ લખેલી છે કે દરેક જે લેબલ્સ યુઝ કરીએ છીએ કે વેરિયેબલ્સ યુઝ કરીએ છીએ એના એડ્રેસીસ આપણી જોડે હોવા જોઈએ એન્ડ મેમોનિક ટેબલ હોવું જોઈએ. We should have a complete symbol table and complete mnemonic table during the synthesis phase, કે જેથી કરીને આપણે ઇઝીલી મશીન કોડ્સ અને એના એડ્રેસીસને ફાઇન્ડ કરી શકીએ. સો ધીસ ઇઝ અવર મેમોનિક ટેબલ કે જેમાં આ રીતે આપણા કોડ્સ લખેલા છે that we should have, એન્ડ જે સિમ્બોલ ટેબલ જનરેટ કર્યું છે, જે લિટરલ ટેબલ્સ જનરેટ કર્યા છે એ બધા જ આપણી જોડે એનાલિસિસ ફેઝ કમ્પ્લીટ થાય પછી હોવા જોઈએ, કે જેથી કરીને આપણે અહીંયાથી એડ્રેસીસ જોઈ શકીએ એન્ડ એને અહીંયા અપડેટ કરી શકીએ. સો દેટ ઇઝ સિન્થેસિસ ફેઝ. ઓકે, so that's it for today.